નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો. ખાટી મીઠી અને ટેસ્ટફુલ બજારમાં મળે તેવી જ રગડા ચાટ. ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી રગડા ચાટ. રગડા ચાટ બનાવવા માટે સફેદ વટાણાને મેં ઓવરનાઇટ પલાળી રાખ્યા છે અને વટાણા સરસ રીતે પલળી ગયા છે. હવે અહીં ગેસ ઉપર મેં કુકર મૂક્યું છે અને કુકરની અંદર આપણે આ વટાણા એડ કરી દઈએ. ત્યાર પછી તેની અંદર આપણે પાણી એડ કરી દઈએ. પાણી આપણે વટાણા ડૂબે તેનાથી થોડું જ વધારે એડ કરવાનું છે. અને હવે તેની ઉપર આપણે આ રીતે ટમેટાના 2 ટુકડા કરેલા છે તેને આ રીતે મૂકી દઈએ અને 2 બટેટાની છાલ ઉતારી લીધી છે તેને પણ બાફવા માટે સાથે મૂકી દઈએ. અને હવે તેની અંદર 1 ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે 6 થી 7 વિસલ થવા દઈએ. અહીં વટાણા બફાઈ ગયા પછી કુકર ઠંડુ થઈ ગયું છે. હવે આપણે અંદરથી બટેટા કાઢી લઈએ. જો બટેટા પણ સરસ રીતે કૂક થઈ ગયા છે. આ બટેટાને આપણે મેશ કરી લેશું અને ટમેટાની ઉપરની છાલ આપણે કાઢી લેશું. આ રીતે કરી લીધા પછી હવે આપણે આ કુકરને ગેસ ઉપર ચડાવીશું. બાફેલા બટેટાને આપણે મેશ કરી લીધા છે. હવે જઈએ આપણે ગેસ તરફ. હવે કુકરની અંદર આપણે મેશ કરેલા બટેટા એડ કરી દઈએ. રગડામાં સારી રીતે મિક્સ કરી લઈએ. બટેટા ઉમેર્યા પછી આપણે આ રગડાની અંદર બધું જ ચમચાની મદદથી આ રીતે મેશ કરી લઈએ અને ભાંગી લઈએ જેથી આપણો રગડો ટેસ્ટમાં બહુ સરસ તૈયાર થાય અને આ રગડાની ચાટ ખૂબ ટેસ્ટી લાગે. જો આ રીતે એકદમ સરસ રીતે આપણે ટમેટા અને બટેટા મિક્સ કરી લેવાના છે. જેવો રગડો ઉકળી જાય એટલે આપણે કુકરને સાઈડમાં ટ્રાન્સફર કરી લઈએ અને રગડા માટેનો વઘાર કરી લઈએ. ગેસની ફ્લેમને આપણે સ્લો રાખીએ. અહીં મેં 1 ચમચો તેલ મૂકેલું છે. તેલને આપણે ગરમ થવા દઈએ. અહીં તેલ ગરમ થઈ ગયું છે. આપણે એડ કરી દઈએ 5 ચમચી હિંગ અને તેની અંદર સમારેલી ડુંગળી. ત્યાર પછી 5 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચાંની ભૂકી અને આ વઘારના આપણે બંધ કરી દઈએ અને ગેસ ઉપરથી આ તડકા પેનને આપણે ઉતારી લઈએ. અને હવે આપણે આ કુકર ચડાવી દઈએ અને તેની અંદર આ વઘારને એડ કરી દઈએ. હવે આપણે આ વઘારને રગડામાં મિક્સ કરી લઈએ. વઘાર એડ કરી દીધા પછી આપણે તેની અંદર અડધી વાટકી આંબલીનો રસો એડ કરી દેશું. એટલે આ રગડો ખાટો બનવાનો છે અને સાથે સાથે આપણે સર્વિંગ વખતે બીજું ચટણીઓ પણ નાખીશું એટલે આ રગડા ચાટ છે ખાટી મીઠી તૈયાર થવાની છે. અને હવે આપણે આ રગડા ચાટની સર્વિંગ કરીશું. લારી પર મળે તેવી જ રગડા ચાટ બનીને તૈયાર થઈ રહી છે. રગડા ચાટ બનાવવા માટે રગડાને આપણે સૌથી પહેલાં પ્લેટમાં લઈ લઈએ.
પ્લેટમાં લઈ લીધા પછી સૌથી પહેલાં આપણે મીઠી ચટણી આંબલીની છે તેને રેડી દઈએ. ત્યાર પછી ગ્રીન ચટણી છાંટી દઈએ. આદુના બારીક લચ્છા તેને પણ આપણે ઉપર છાંટીએ. તેનાથી આ ચાટનો ટેસ્ટ બહુ સરસ આવશે. ત્યાર પછી ઝીણી સમારેલી ડુંગળી, થોડી કોથમરી છાંટી દઈએ અને ત્યાર પછી બેસનની સેવ છાંટી દઈએ. તૈયાર થઈ ગઈ છે રગડા ચાટ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે.